મહંત સ્વામી મહારાજના કેન્દ્ર સ્થાનમાં જો કોઈ વાત હોય તો એ ભગવાનમાં શ્રદ્ધા છે. એની વાત આપણે જોઈ રહ્યા હતા. ભગવાન પ્રતિ તેઓને સંપૂર્ણ શરણાગતિ, બધું જ ભગવાનને અર્પણ કરી દે છે. તારીખ 4/5/2017 ના રોજ મહંત સ્વામી મહારાજ અમદાવાદમાં બિરાજમાન હતા. ત્યારે સંતોએ મહંત સ્વામી મહારાજની પ્રાર્થના અને આશીર્વાદથી હરિભક્તોના સંકલ્પ પૂરા થાય તેવા પ્રસંગો બાપાની ઉપસ્થિતિમાં જ કહ્યા. ત્યારે મહંત સ્વામી મહારાજ કહે કે અમે તો બધું જ મહારાજ સ્વામીને સોંપી દઈએ છીએ, એટલે આપણે છૂટા. મહારાજ સ્વામીને કહીએ બધું તમારું જ છે. જીવનમાં ભગવાનની શ્રદ્ધાનો સીધો ઉપયોગ ક્યાં દેખાય છે? સીધી અસર ક્યાં દેખાય છે? ભગવાનના સ્વરૂપમાં પ્રતીતિ. એ છે ભગવાનના સર્વ કરતા હર્તાપણાનો નિશ્ચય. આ જગતના કરતા હર્તા ભગવાન જ છે. એ ગુણાતીત સત્પુરુષો દ્રઢપણે માને છે. દુનિયા આખી ભગવાને બનાવી છે. દુનિયા આખી ભગવાનની શક્તિથી, એમની કૃપાથી ચાલે છે. એ ભગવાન સત્પુરુષ દ્વારા પૃથ્વી ઉપર પ્રગટ વિચરે છે. એ નિષ્ઠા આજે લાખોના હૃદયની અંદર દ્રઢ કરાવી છે આ ગુણાતીત સત્પુરુષોએ પોતાના જીવન દ્વારા. મહંત સ્વામી મહારાજ ના જીવનની અંદર કરતા હર્તાપણાની વાત આપણે જ્યારે જોઈએ છીએ ત્યારે પ્રથમ તો આપણે એ જોઈએ કે ભગવાનના કરતા હર્તાપણાની વાત છે ને આમ પ્રેક્ટિકલ આવે છે. પ્રેક્ટિકલ શું? કે આપણે જ્યારે મુશ્કેલીમાં આવીએ ત્યારે આપણને ભગવાનના આશરાનું બળ રહે અને નિશ્ચિંતપણે રહી શકીએ કે ભગવાન મારી સાથે છે, મારે શું ચિંતા કરવાની જરૂરિયાત છે. કરતા હર્તા મહારાજ સ્વામી છે. આ દુનિયાના પ્રત્યેક વ્યક્તિને ભવિષ્યની ચિંતા રહ્યા કરે છે, અનિશ્ચિતતાનો ભય, કાલે શું થશે, પરમ દિવસે શું થશે, મેં આદરેલા કાર્યમાં સફળતા મળશે કે નિષ્ફળતા. પરંતુ કરતાપણાના અનુસંધાનથી મહંત સ્વામી મહારાજ કેટલા નિશ્ચિંત છે. આનો જો આ પ્રસંગોનો રોજ વિચાર આપણે થાય તો ખરેખર આપણું જીવન સ્થિર બની જાય છે. પ્રમુખ સ્વામી મહારાજના ધામ ગમન બાદ સંસ્થાની તમામ પ્રવૃત્તિનો કાર્યભાર મહંત સ્વામી મહારાજ પર આવ્યો. સામાન્ય વ્યક્તિ તો મૂંઝાઈ જાય, કારણ કે 83 વર્ષની ઉંમરે મિની ગવર્મેન્ટ જેવી BAPS સંસ્થાનો કાર્યભાર આવે. સંત સ્વામી કહેતા કે બીજો કોઈ તો એક દિવસ બેસે તો ગાળો થઈ જાય. પણ મહંત સ્વામી મહારાજને તારીખ 22/9/2016 ના રોજ સારંગપુરથી બોચાસન જતા ગોષ્ઠી દરમિયાન સંતોએ પૂછ્યું કે ધર્મધુરા ધારણ કર્યા બાદ કાર્યભાર વધી ગયો તો તમને કેવું અનુભવાય છે? ત્યારે મહંત સ્વામી મહારાજે ના પાડતા કહ્યું કે કાંઈ લાગતું નથી. મહારાજ સ્વામી બધું કાર્ય કરે છે અને એ જ કરવાના છે. તારીખ 6/12/2017 ના રોજ જયપુરથી ધોળકા જતા હતા અને મુસાફરી દરમિયાન હિતેશભાઈ કોન્ટેક્ટે મહંત સ્વામી મહારાજને પ્રશ્ન પૂછ્યો કે બાપા, આ લોકની અંદર કેવું હોય કે ઉંમર થાય એમ નિવૃત્તિ લે, બસ હવે શાંતિથી જિંદગી પાછળની જીવીશું. પણ આપણે તો કેવું થયું કે જેમ વધારે ઉંમર થઈને એમ વધારે જવાબદારી આવતી ગઈ. મહંત સ્વામી મહારાજ એકદમ ભાવથી બોલ્યા. સ્વામી કે ભગવાન જ કરે છે ને બધું એમનાથી જ થાય છે, અમે તો કંઈ કરતા જ નથી. તો મહંત સ્વામી મહારાજ પોતે તો કરતાપણાના વિચારથી નિશ્ચિંત છે જ, પણ અનેકને શાંતિ પામવા આ જ રાહ ચીંધી રહ્યા છે. જ્યારે 21/5/2017 ના રોજ અમદાવાદમાં મહંત સ્વામી મહારાજ બિરાજમાન હતા ત્યારે એક યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર સાંઈ બાબાના દર્શને આવ્યા. જેવો યુવાનોને ભણાવવાની સાથે સાથે એમને ભડકતી લાગણીઓને સાચવવાનું બહુ જ મોટું પડકારજનક કાર્ય કરી રહ્યા હતા. તો એમણે સાંઈ બાપા પાસે આવીને આ બાબતે માર્ગદર્શન
એમને માગ્યું અને પૂછ્યું કે બાપા અમારે યુવાનો અને એમની લાગણીઓ ને સાચવવા માટે શું ધ્યાન રાખવું જોઈએ? ત્યારે મહંત સ્વામી મહારાજે ઇન્સ્ટન્ટ કહ્યું કે એક જ વાત છે, ભગવાન કરતા છે. તમે કંઈ કરો તો પણ એ ભગવાન કરે છે, અને યુવાનો કંઈ કરે તો એ પણ ભગવાન કરે છે. ટૂંકમાં જે થાય છે એ ભગવાન જ કરે છે એમ માનવું તો શાંતિ, શાંતિ ને શાંતિ. તો પ્રત્યેક ક્રિયાની અંદર આપણને દેખાય છે કે એ પોતે ભગવાન જ કરતા છે એવું દ્રઢપણે માને છે. ત્યાં સુધી કે પોતા દ્વારા કાર્ય થયું હોય ને એ પણ ભગવાન ઉપર છોડી દે છે. અરે વિશ્વ લેવલે કરેલ કાર્યના ડંકા વાગે પણ મહંત સ્વામી મહારાજની સ્મૃતિ પણ નથી હોતી. વિશ્વનું સૌથી મોટું હિન્દુ મંદિર, અરે રોબિન્સવેલ અક્ષરધામ, ચારે બાજુ સમગ્ર વિશ્વમાં ડંકા વાગી રહ્યા છતાં સોશિયલ મીડિયા, સ્થાનિક દૈનિક પત્રોની અંદર અક્ષરધામની જ વાતો ચાલી રહી હતી. આપ સૌ તો એના સાક્ષી છો. મહંત સ્વામી મહારાજની જન્મ જયંતિ ભાદરવદ નોમના દિવસે જ પ્રતિષ્ઠા હતી. પ્રતિષ્ઠા થઈ અને આખા વિશ્વની અંદર ડંકો વાગ્યો. બરાબર 1 વર્ષ પછી પ્રમુખ મહંત સ્વામી મહારાજને સંતોએ પૂછ્યું કે બાપા, વિશ્વનું સૌથી મોટું અક્ષરધામ આપે બનાવ્યું, શું તમે જાણો છો કે પ્રતિષ્ઠા ક્યારે કરી? મહંત સ્વામીમાં વિચારવા લાગ્યા. હવે લોકની દ્રષ્ટિએ આપણે જોઈએ તો પોતાના જન્મદિને આટલું મોટું વિશ્વનું સૌથી મોટું સ્મારક આપણે ઉદ્ઘાટિત થયું હોય અને એને કોણ ભૂલી શકે? પણ મહંત સ્વામી મહારાજ વિચાર કરવા લાગ્યા ત્યારે સંતોએ કહ્યું કે બાપા, આપના જન્મ દિવસના દિવસે જ અક્ષરધામનું ઓપનિંગ થયું એટલે એમને કોઈ પ્રસિદ્ધિ કે કોઈ નિષ્ફળતા તેમનો ભાગ જ નથી એમના જીવનની અંદર. કારણ કે ભગવાન જ સર્વ કરતા છે. 2019ની સાલ મહંત સ્વામી મહારાજ ગોંડલમાં બિરાજમાન હતા અને એક દિવસ રાત્રિ ભોજન પછી લગભગ 8:30-9 વાગ્યાની આસપાસ નો સમય હતો અને એ સમય દરમિયાન સેવક સંતોએ બાપાને 2 અલગ વિષય ઉપર રજૂઆત કરવાની હતી. જેમાં એક બાજુ સામાન્ય હરિભક્તોના પ્રશ્નો હતા. પ્રશ્નો કેવા હતા કે એક યુવકને સાધુ થવું કે નહીં એ પ્રશ્ન હતો. એક હરિભક્તના દાદા ધામમાં જે એવી પરિસ્થિતિ હતી તો એ અંગે પૂછવાનું હતું કે બાપા હવે આગળ ટ્રીટમેન્ટ કરવી કે ન કરવી. એક યુવકને કોલેજની અંદર પ્રવેશ માટેનું માર્ગદર્શન લેવાનું હતું. એક યુવકને ધંધાની અંદર લાખો રૂપિયાનું રોકાણ કરવું કે નહીં તેનું માર્ગદર્શન લેવાનું હતું. આ બધા પ્રશ્નોની ચર્ચા થઈ ગઈ. બાપાએ એના યોગ્ય ઉત્તરો પણ આપ્યા. ત્યારબાદ પૂજ્ય સંતોએ એક બીજા તબક્કાના પ્રશ્નોની રજૂઆત કરી કે અબુધાબી મંદિરના બાંધકામની વાત કરી. રોબિન્સવેલ અક્ષરધામ નું બાંધકામ જે થઈ રહ્યું તેમાં વિવિધ પ્રદર્શનો, વેલકમ સેન્ટર જેવા બિલ્ડિંગનું બાંધકામ એક સાથે બધું થઈ રહ્યું હતું. એની બાપા આગળ સમક્ષ બધી વાતો નીકળી. સાથે સાથે 4 થી 15 જેટલા શિખરબદ્ધ મંદિરોનું બાંધકામ પેરેલલ થઈ રહ્યું હતું. એનો રિપોર્ટ અપાયો. પછી મહંત સ્વામી મહારાજને પૂછ્યું કે બાપા, એક બાજુ હરિભક્તોના પ્રશ્ન સોલ્વ કરવાના, બીજી બાજુ સંસ્થાના વિકાસલક્ષી કાર્યો કરવાના, તો આપને કોઈ ટેન્શન કે ચિંતા નથી થતી કે આ બધું કેમનું થશે? મહંત સ્વામી મહારાજ તરત જ સહેજે બોલ્યા કે લેશ માત્ર અમને કોઈ ચિંતા જ નથી. સેવક સંતોએ પુનઃ પૂછ્યું કે બાપા, કેમ આપને ભાર નથી લાગતો? સ્વામી કહે છે કે હું તો નિમિત્ત માત્ર છું. સર્વ કરતા હરતા તો ભગવાન છે, એ જ બધું કરે છે, મને કાંઈ જ ખબર નથી. મહારાજ જ બધું કરે છે એટલે જ મને મજા છે અને એ તો હંમેશા ખુશ છું. આ જ્યારે બાપાના વચનો આપણે જ્યારે સાંભળીએ છીએ ત્યારે આપણને થાય કે બહાર દુનિયાવી સમાજની અંદર તો જ્યારે કોઈ કાર્ય પ્રવૃત્તિનો ભાર આવે છે ત્યારે માણસ રઘવાયો બની જાય છે અને આધ્યાત્મિકતાથી થોડો દૂર જતો જાય. પણ જ્યારે મહંત સ્વામી મહારાજના જીવનની અંદર જોઈએ છે કે આટલી મોટી વયે સંસ્થાનો કાર્યભાર સંભાળે છે ને કેટલા વેગથી સ્વામી બાપા આજે સંસ્થાનો વિકાસ કરી રહ્યા છે, પરંતુ લેશ માત્ર એનો ભાર નથી અને હંમેશા આનંદ અને ખુશની અંદર પોતે રહે છે. કેટલી બધી પ્રેરણા આપણને આ પ્રસંગો દ્વારા પ્રાપ્ત થાય છે.
જેટલો આનો વિચાર કરીએ ને એટલું આપણો આ પ્રશ્નમય સંસાર છે ને એ આપણે આનંદમાં વિતાવી શકીએ એમ છે. એક વખત મહાન સ્વામી મહારાજ સારંગપુરની અંદર હતા, ત્યારે સંસ્કૃત મહાવિદ્યાલય દિવસ હતો. બાળકો, યુવાનોએ, કારિકાઓ, સત્સંગ દીક્ષા તેમજ મહાપૂજાના 1200 જેટલા શ્લોકો મુખપાઠ કરેલા. તેની રજૂઆત હતી, સંસ્કૃતમાં પ્રવચનો યુવાનો કરતા હતા. બીજે દિવસે સ્વામી બાપા બપોરનું ભોજન ગ્રહણ કરી રહ્યા હતા. એ વખતે સેવક સંતોએ કહ્યું કે બાપા, આપના આશીર્વાદ અને કૃપાથી કેવા બાળકો, યુવાનો બધા તૈયાર થાય છે. નાના નાના શિશુઓ મુખપાઠ કરે, યુવાનો મુખપાઠ કરે, સંસ્કૃતમાં પ્રવચનો કરતા થઈ ગયા. બાપા, આ માત્ર આપની કૃપાથી ને આપના આશીર્વાદથી જ થયું છે, બાકી આ શક્ય જ નથી. આવી વાત થઈને એટલે તરત જ સ્વામી બાપા બોલી ઉઠ્યા કે મારા ક્યાં છે, આ તો યોગી બાપાના આશીર્વાદથી થયું છે. સેવકે કહ્યું કે હા બાપા, યોગી બાપાના આશીર્વાદથી ખરું, પણ આ બધા બાળકો તો 20 થી 25 વર્ષની ઉંમરના બાળકો, યુવાનો છે. અને યોગીજી મહારાજ તો 1971ની સાલની અંદર ધામમાં ગયા. તો યોગી બાપાના સમયની અંદર આ બાળકો, યુવાનોનો જન્મ જ થયો નહોતો. સ્વામી કે ના ના ના, યોગી બાપા જ બધું કરે છે. સંતોએ કહ્યું કે બાપા, તમે માનો છો કે યોગી બાપાએ કર્યું છે, પણ આ બાળકો, યુવાનો એમ જ માને છે કે તો આપના આશીર્વાદ અને સંકલ્પથી ને કૃપાથી થયું છે. બાપા કહે એ જે હોય તે, પરંતુ આ બધું જ યોગી બાપાના આશીર્વાદથી થયું છે. બધું યોગી બાપા જ કરે છે અને એ જ બધું કરાવે છે. એમના લીધે જ આવા બાળકો, યુવાનો તૈયાર થાય છે. તો પોતા દ્વારા થયેલ કાર્યને પણ મહાન સ્વામી મહારાજ ભગવાન ઉપર, પોતાના ગુરુ યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ ઉપર છોડી દે છે. તો આ જ્યારે આપણે પ્રસંગોનો વિચાર કરીએ છીએ, તે આપણને ખ્યાલ આવે છે કે એને પોતાના અસ્તિત્વનું, પોતાના અહમનું, પોતે કાર્ય કર્યું છે, એની કોઈ ગણતરી જ નથી, એનું એમને સ્મૃતિ જ નથી, એ ગણતા જ નથી. તો આવા પુરુષના વચનની અંદર આપણને વિશ્વાસ કેમ ના આવે? એ જે બોલે છે, જે કરે છે, મારા સારા માટે છે. મહાન સ્વામી મહારાજ ઘણીવાર કહે છે કે પ્રશ્નો ઢેફા જેવા છે, પ્રાપ્તિ હિમાલય જેવી છે. સત્પુરુષના જીવનની અંદરમાં પ્રશ્નો આવ્યા છે, પણ તેઓ સ્થિર રહી શક્યા છે. પ્રશ્નો એ પ્રશ્નો લાગ્યા નથી, એમની સ્થિતિમાંથી સહેજ પણ વિચલિત થયા નથી. એવા સત્પુરુષના જીવન પ્રસંગોના વિચારથી, એમના પગલે ચાલવાથી વિપરીત પરિસ્થિતિમાં સત્પુરુષની જીવન ભાવના, રુચિ એ કેવી રીતે વર્ત્યા, એ યાદ આવી જાય ને આપણને આપણા પ્રશ્નોની અંદર, આપણી વિકટ પરિસ્થિતિમાં, તો આપણને સ્થિરતા આવી જાય છે. એટલે ખરેખર આ પ્રાપ્તિનો વિચાર, આ પ્રસંગોનો વિચાર જ્યારે આપણે કરીએ છીએ, ત્યારે આપણને થાય છે કે ખરેખર કૃતાર્થ થયો છું. હું કેટલો ભાગ્યશાળી કે મારા જીવનની અંદર શ્રેષ્ઠ રોલ મોડેલ સમા ગુરુ મને મળી ગયા. મહાન સ્વામી મહારાજ સ્વરૂપે સાક્ષાત ભગવાન મળી ગયા. હું ધન્ય થઈ ગયો. ભલે કદાચ આ લોકની સફળતા મને મળે કે ન મળે, આ લોકની અંદર સત્તા, સંપત્તિ, કીર્તિ, પ્રતિષ્ઠાને લોકો માને છે, એ મારા જીવનમાં કદાચ આવે કે ના આવે, મળે કે ન મળે, પણ દુનિયામાં કોઈને પ્રાપ્તિ થઈ નથી ને એ પ્રાપ્તિ મને થઈ છે. જન્મ મનના ફેરામાંથી મને ઉગારી દીધો, ધન્ય કરી દીધું મારું જીવતર. એવા પ્રાપ્તિના વિચારથી, કૃતાર્થપણાથી પ્રાપ્તિને આપણે માણવાની છે. તો ખરેખર આપણે આનંદની અંદર આપણે જીવી શકીશું.